એ કપાઈ જાય. હા હા હા, એ કામ કરાવવા ત્યાં જ જાય. ત્યાં જાય આપણે મંદિર સુધી આવીએ. આપણે આપણે તો આવી છીએ હો તપાસ આપણે જનતા ત્યાં ટાઈમ નથી જતા ને મંદિર શાંતિ છે ઘર કરતા જ આવી હા ભૂમિ નિર્ગુણ છે. તોય ભગવાન સિવાય કંઈક ઈચ્છા હોય તો ભગવાન ભાઈ મગે જાય. આ તો દાખલો. હા હા, મગાય છે મગાય. મારું કહેવાનું તો હા હા, ક્યારેક ક્યારેક એમ થાય કે આ થાય થાર પણ હવે થઈ જાય છે. હે આપણે પાકા આવે છે તો એમ થઈ જતું જેના એ હાટું આવતા એને શું દિશા આ બધા કુઈનું ભરે છે મા પૂજા કરાવે છે કે આ યજ્ઞમાં બી બધું કારણ છે. હા હા, એ તો બધા ચાલુ છે સકામ સારું છે. સકામ એટલે ભગવાન જેની ઈચ્છા અને આપના રાશે એટલે આવી સ્થિતિ થાય. હા, બધાને દઈને લેવાય ને 100 ઘણી લાલચ છે. 100 દઈને 1000 લેવા કામ કરવું એને નથી. ઘણું લેવું છે એમ નહીં. જો એમના આપણી પાસે મળી જતું તેમ કાંઈ ક્યાં જવાની જરૂર છે. હે? એમના મળી જતું તેમના ત્યાં તો દિન કાંઈ ક્યાં જવાની જરૂર છે. દેનારી છે એટલે આવી. હા દેનારી છે એટલે આવી છે. એ નોંધે ત્યાં એનું આવી. અમે અમદાવાદ હતો ને ત્યાં 300 એટલે આપણે 1.5 હા એ આવજો સવારે. લે એ હું કે છે સાર્વજનિક વાત આવે છે. આપણું બોલતા એટલે હું પણ એક જ કહું છું આપણી જે વસ્તુ છે ને આવી છે એ એકડા હાટું આવી છે હા એવું માનીને બેઠા છીએ પણ એકડા હાટું આવતા નથી. મીંડા હાટું આવી. હા મીંડું એટલે માયા, એકડો એટલે ભગવાન. હા, એકડો એટલે ભગવાન બરોબર. મીંડું એટલે માયા. બધા મીંડાને જ ભજે છે. બરોબર. દાદા. ભગવાન એકડો છે. બરોબર. આમાં જો પ્રશ્ન નીકળી તો બેઠા ઇષ્ટ પ્રકારના પ્રતિમા અને સંતનો અખંડ રહ્યા. સંત 1877 ચૈત્ર સુદ 9મીને દિવસ પ્રતિમા 7 ચૈત્ર સુદ 9 જન્મદિવસ મહારાજ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢાનંદ દાદા ખાતેના દરબારમાં વાસુદેવના મંદિરની આગળ છે. લેમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ધોળો કેસ પહેર્યો તો ધોળી સાથે રોટી હતી. માથે ધોળો હીરગોળો ધોતી બાંધ્યો તો પોતાના મુખાણીની આગળ મિની તથા તે સમય હરિભક્તની સભા કરીને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મિનીએ કહ્યું પૂછો જે પૂછો. મિની શ્રીજી મહારાજ બોલ્યા અગ્નેતરા કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિંદ્રા આવે ત્યારે એમ ભાગતું હોઈએ અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. 69 કાળમાં ક્યાં ના ક્યાં છે ક્યાં ના ક્યાંય ગયા. એ ક્યાં નથી એમ કહો. આ તો બોલે છે. હા, એ દાણોમાં છે તે અણુમાં નહીં અક્ષરના એક રૂવાડાની અંદર પરમાણુની તેને ઉઠતા ફરે એવું તેનું અક્ષર છે. એથી પર ભગવાન છે આપણા. જો એને એ અક્ષર ગણતરીમાં ન આવ્યા તો આપણે જીવ ગણતરીમાં આવી તોય આપણી હાથે થઈને ભગવાન આવ્યા છે અને દયાએ પીડીને આવ્યા છે. છતાં એવડા મોટા ભગવાન આપણે મળ્યા છે તોય આપણે ભગવાનને ચાહતા નથી ને એની માયાને ચાહવી. બરાબર કે ખોટું?